थी हमारे देश की। कर गई हम सभी को। શિવાજી પાર્કથી આ લાઈવ દ્રશ્યો લતા દીદીના અંતિમ સંસ્કાર સૌ કોઈની આંખો ભીની શિવાજી પાર્ક ખાતે અનેક મહાનુભાવો અનેક રાજનેતાઓ પહોંચ્યા છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરંતુ ત્યાં તેમના તમામ ચાહકો છે તમામ લોકો છે તેઓ ભીની આંખે તેમને વિદાય આપી રહ્યા છે મુંબઈના શિવાજી પાર્કથી આ લાઈવ દ્રશ્યો લતા દીદીની અંત્યેષ્ટિ વિધિ સેનાની ત્રણેય પાંખે સલામી આપી જે બાદ તેમના ભાઈના પુત્ર દ્વારા મુખાગ્નિ આપવામાં આવી અનેક રાજનેતાઓથી લઈ અનેક મહાનુભાવો અનેક કલાકારો શ્રદ્ધાંજલિ આપવા તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયા છે મુંબઈના શિવાજી પાર્ક પહોંચ્યા હાજર સૌ કોઈ તેમના ચાહકો હતા અનેક મહાનુભાવો છે સૌ કોઈની આંખો ભીની છે રાજકીય સન્માન સાથે લતા દીદીની અંતિમ વિધિ તેમના ભાઈના પુત્ર આદિત્યએ મુખાગ્નિ આપી પીએમ મોદીની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે ત્રિરંગામાં લપેટીને પાર્થિવ દેહ શિવાજી પાર્ક ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં અંતિમ વિધિ ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા લતા દીદીને લશ્કરી સન્માન આપવામાં આવ્યું પીએમ મોદી પણ જ્યાં પહોંચ્યા હતા મુંબઈના શિવાજી પાર્ક જ્યાં લતા દીદીના પાર્થિવ દેહને પોતાની શ્રદ્ધાંજલિ આપી હતી અને લતા દીદીના શોકાતુર પરિવારજનોને પણ સાંત્વના પાઠવી હતી અનેક મહાનુભાવો રાજનેતાઓ છે અભિનેતાઓ પહોંચ્યા છે લતા દીદીના ભાઈ હૃદયનાથ મંગેશકરના પુત્ર આદિત્યએ મુખાગ્નિ આપી 8 પંડિતોની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કારની વિધિ શિવાજી પાર્ક ખાતે અનેક મહાનુભાવો છે જ્યાં દુઃખદ ઘડીમાં ત્યાં પહોંચ્યા છે સચિન તેંડુલકર શાહરૂખ ખાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે मनसेना प्रमुख राज ठाकरे एनसीपी प्रमुख शरद ठाकर केंद्रीय मंत्री पीयूष गोयल सहितनी अनेक हस्तीओ छे जे पहोंची छे लता दीदी ने श्रद्धांजलि अर्पण करवा भारत रत्न लता दीदी तेमने राजकीय सन्मान साथे तेमनी अंतिम विधि मुंबईना शिवाजी पार्क खाते लता दीदीना अंतिम संस्कार शिवाजी पार्क थी आ लाइव दृश्यों लता दीदीनी अंतिम विधि राजकीय सन्मान साथे लता दीदीना भाईना पुत्र आदित्यए मुखाग्नि आपी लता दीदी जो अनंतनी वाटे छे पंचमहाभूतमां विलीन थया छे
તેમણે 29 દિવસ સુધી કોરોના અને ન્યુમોનિયા સામે ઝીંક ઝીલી અને આખરે જંગ હારી ગયા લતા દીદી હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમના લાખો કરોડો ચાહક વર્ગ છે. દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેમના કરોડો ચાહકો છે. તેઓ તેમને વિદાય આપી રહ્યા છે. અનેક હસ્તીઓ છે તેમણે લતા દીદીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજકીય સન્માન સાથે લતા દીદીની અંતિમ વિધિ. લતા દીદીના ભાઈના પુત્રએ મુખાગ્નિ આપી. મુંબઈના શિવાજી પાર્કથી આ લાઈવ દ્રશ્યો. પીએમ નરેન્દ્ર મોદી પણ મુંબઈના શિવાજી પાર્ક પહોંચ્યા હતા અને લતા દીદીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દ્રશ્યો રાજકીય સન્માન સાથે લતા દીદીની અંતિમ વિદાય. સૌ કોઈને રડાવી ગયા અશ્રુભીની આંખે. સૌ કોઈની વિદાય. મુંબઈના શિવાજી પાર્કથી આ દ્રશ્યો. લતા મંગેશકર પંચમહાભૂતમાં વિલીન થયા છે. ભાઈ હૃદયનાથ મંગેશકરે મુખાગ્નિ આપ્યો. હવામાં ગોળીબાર સાથે સલામી અપાઈ. પીએમ મોદીની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર લતા દીદીના. આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ તેમનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાન પ્રભુકુંજ ખાતે લઈ જવાયો હતો. અનેક મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે ત્રિરંગામાં લપેટી લતા દીદીના પાર્થિવ દેહને શિવાજી પાર્ક ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમની અંતિમ વિધિ થઈ. ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા લતા દીદીને લશ્કરી સન્માન આપવામાં આવ્યું. લતા મંગેશકર પંચમહાભૂતમાં વિલીન. લતા દીદી અનંતની વાટે. ભાઈ હૃદયનાથ મંગેશકરે મુખાગ્નિ આપી. રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ. તો આ તમામ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.